તો તમારું સ્વાગત છે આપણે વેપના ડેરી ફાર્મમાં. આપણે જાફરાબાદી નસલની ભેંસો વિશે જાણકારી લઈએ. ભાઈ તમારું નામ જણાવો. મારું નામ શાહ અસલમ યુનુસભાઈ, તમારી ગામ પાલીતાણા. તમારી પાસે ભેંસો કેટલી છે? મારી પાસે અત્યારે 11 ભેંસો છે. કેટલા વર્ષથી ભેંસો રાખો તમે? ભેંસું મારા પપ્પા પહેલાં રાખતા, થોડી ભેંસો 2-4, અને પછી જેમ હું ભણવાનું મેં બંધ કર્યું ને મને થોડોક આનો રસ વધ્યો, એના હિસાબથી મેં અત્યારે 11-12 ભેંસો છે. 2 ગાયો છે. 2 ગાયો છે. અને આમ અંદાજથી કેટલા વર્ષથી રાખો? અંદાજથી તો મારા પપ્પા 20-25 વર્ષથી રાખતા હતા, પણ પછી અંદાજિત હું 10 વર્ષથી આમાં જોડાણો ને એટલા માટે મને આનો થોડોક રસ વધ્યો, એટલે મેં અત્યારે 15 ભેંસો 12 ભેંસો અત્યારે છે મારી પાસે. 2 ગાયો છે. તો તમે શરૂઆત કરી હતી કેટલી ભેંસો હતી? 3 ભેંસોથી જ શરૂઆત કરી. આમ તમને કઈ ખરીદી લે છે કે ઘરે તૈયાર કરી? ના, અમુક ભેંસો મેં ખરીદી છે અને અમુક ભેંસો મેં ઘરે તૈયાર કરેલી છે. ઘરે તૈયાર કરી કેટલા મહિનામાં? નાનેથી તૈયાર કરી છે કે? હા, બચ્ચું ઘરે જ તૈયાર કરેલી છે. આ એ ભેંસ છે એ મેં ઘરે તૈયાર કરેલી છે. એની બાજુની ભેંસે મેં ઘરે તૈયાર કરેલી છે. મારા ઘરે જ એનો જન્મ છે. અને લાવેલા કેટલી કિંમતમાં તમે ભેંસ? અમે 1.25 લાખ, 1.5 લાખ રૂપિયા, 1,60,000 રૂપિયા લગીની ભેંસો લીધેલી છે. અને કયા નસલની ભેંસ છે તમારી પાસે? ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસો મારી પાસે છે. ઓરિજિનલ જાફરાબાદી. તો કેટલું દૂધ થાય એક ટાઈમનું? એક ટાઈમનું અત્યારે મારે 50 લીટર 60 લીટર દૂધ થાય છે. 50 થી 60? હા, એક ટકનું. આખા દિવસનું 120 લીટર? 120 લીટર આળે દૂધ થાય છે. શું ભાવ પડે? 70 થી 75 રૂપિયા, અને જે ઘરાવ અહીંયા લેવા આવે છે એના 80 રૂપિયા લઈએ છે. ડેરીમાં જાય કે? ના, ઝાઝા દનિયા છે, અને જે દૂધ 10-12 લીટર 15 લીટર જે વધે એ દૂધ હું ડેરીમાં ભરી આપું છું. શું ભાવ પડે? એ 75 થી 80 રૂપિયાનો ભાવ એનો પણ પડી રહી છે. તો એ તમે દૂધ ભરો 10 થી 15 લીટર, એનો ફેટ કેટલા આવે? ફેટ આવે 9 ફેટ આવે, 10 ફેટ આવે. 9-10 ફેટનું દૂધ હોય છે. તો આટલા બધા ફેટ આવવાનું કારણ શું? એટલા બધા ફેટ આવવાનું કારણ કે એ ભેંસુનો ચારો, નિરાવ, વ્યવસ્થિત મિનરલ મિક્સચર, પાવડર, કેલ્શિયમ એને હું બધું આપું છું. ચરવા જાય કે? ના, મારી ભેંસો ચરવા નથી જતી, પણ 10 થી 11 વાગ્યા લગીમાં ધરવી દઈએ અને 11 વાગે છૂટી જાય અને એ પાણીમાં બેસવા વહી જાય છે. અને 2 થી 2.5 ગાળામાં, 3 ગાળામાં અમે એ ભેંસો લઈ આવીએ છીએ અને બાંધીને પછી ઘાસચારો નીરીએ છીએ. આખા દિવસની કેટલા ટાઈમ નીણ નાખો તમે? આખા દિવસની 5 થી 6 નીણ કરીએ છીએ. 5 થી 6? કઈ નીણ ખવડાવો તમે? ઝારની નીણ જ વધારે ખવડાવીએ છીએ. મકાઈ ખવડાવીએ છીએ, ઝાર, મકાઈ, બસ. અને એમાં ખાણમાં શું ખવડાવો? ખાણમાં કપાસિયાનો ખોળ, ઘઉંનું ભૂસું. હા. તો તમારી ભેંસો બતાવી દો ને કેટલા કઈ? હા, ચાલો હું બતાવી દઉં. આ ભેંસ છે, બીજું વેતર છે, ઓરિજિનલ જાફરાબાદી ભેંસ છે. બીજું વેતર ઓરિજિનલ જાફરાબાદી? ઓરિજિનલ જાફરાબાદી. આ 1,30,000 રૂપિયાની મેં ભેંસ લીધેલી છે. 1,30,000? હા, 1,30,000. હા. અને અત્યારે વિયાણે 5 મહિના થઈ ગયેલા છે. 5 મહિનાની વિયાણેલી? હા, 5 મહિનાની વિયાણી ગયેલી છે. મહિના દિવસની થઈ ગયેલી છે. અને આને 6 થી 6.5 લીટર દૂધ અત્યારે હાજર છે. 6 થી 6.5 લીટર દૂધ અત્યારે હાજરમાં 6-6.5 લીટર દૂધ હાજરમાં છે. કેટલામાં વેતર છે? આનું બીજું વેતર જ છે. બીજું વેતર લાવેલા તમે? હા, લાવેલો છું. આ ભેંસ પણ લાવેલો છું. અને બાજુની ભેંસ છે કે? આ ભેંસ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે. અને આ ભેંસ મેં ઘરે તૈયાર કરેલી છે. ઘરે તૈયાર કરેલી. કેટલામાં વેતર? આ પહેલું જ વેતર વિયાણી છે. પહેલું વેતર. હાલમાં દૂધ કેટલું છે એક ટાઈમ? આ એક ટાઈમનું દૂધ 6 લીટર અત્યારે છે. સવારે 6 લીટર સાંજે છે. 6 સવારનું 6 સાંજનું, એટલે કે આખા દિવસનું 12 લીટર દૂધ છે. તો સારામાં સારી ભેંસ તમારી નસલની બહુ સારી ભેંસ છે. બાજુની ભાઈ બતાવજો. આ ભેંસ મેં 1,30,000 રૂપિયાની ખરીદેલી છે આ ભેંસ. અને અત્યારે 6.5 થી 7 લીટર દૂધ છે હાજર. અને પહેલું વેતર છે. પહેલું વેતર? હા. અને આમ તો કઈ વધુમાં વધુ દૂધ કેટલું દોઈ લેવાનું? વધુમાં વધુ પહેલું જ વેતર છે, એટલે 6 થી 6.5-7 લીટર દૂધની એવરેજ છે અત્યારે. આ 1.5 મહિનો વિયાજણ થયેલું છે. 1.5 મહિનો? હા. તો ગાભણી તો નહીં? ના, ગાભ નથી, હજી વિયાણેલી જ છે. જાફરાબાદી ભેંસ છે. આખડાય ગાભણ છે. ગાભણ કેટલા મહિના?
આ 6 થી 7 મહિનાની ગાભણ છે. 6 થી 7 મહિનાની. 6 અને આ બીજું વેતર વિયા છે. બીજું વેતર 82. હા. દો છો કે ના અત્યારે નથી દોતો, 7 મહિનાનો ગાભ છે એને. 7 મહિનાનો ગાભ છે. હા અત્યારે એને મૂકી દીધેલી છે. મૂકી દીધી. હા અને આને પેલા વેતરે હતું 8 લીટર દૂધ. પહેલા વેતરે 8 લીટર દૂધ હતું. 8 લીટર દૂધ હતું. અને કિંમતની વાત કરીએ તો કિંમત કેટલી થાય? આની કિંમત 1.5 લાખથી 1,60,000 70,000 લગીની ભેંસ છે આ. તો તમે ખરીદેલી કે લાવેલા? આ હું ખરીદેલી, મેં ગાભણ હતી ત્યારે પહેલી આ ખરીદેલી. આ ભેંસ મેં ખરીદેલી 1,40,45,000 લગીની. આ ભેંસ મેં લીધેલી. હા આ ખરીદેલી ભેંસ છે. અત્યારે હાલમાં આવી ખરીદી હોય તો કેટલી કિંમત થઈ છે? આ અત્યારે વિયાણી હોય તો 1.5 થી 2 લાખ રૂપિયા લગીની ભેંસ, 2 લાખ રૂપિયા લગીની છે અત્યારે હાજર. હા 1.5 થી 2 લાખ. હા હા. તો બીજી ભાઈ બતાવી દો. હા ચાલો. આ ભેંસને વિયાજણ 1 મહિનાનું છે. 1 મહિનાનું. હા ઓરિજિનલ જાફરાબાદી ભેંસ છે. ઓરિજિનલ જાફરી છે. હા અને 10 થી 11 લીટર દૂધ છે. 10 થી 11 લીટર એક ટાઈમનું કે? એક ટાઈમનું દૂધ 10 થી 11 લીટર છે અને 1 મહિનો વિયાણે થયેલ છે. 1 મહિનો વિયાણે થયો. 1 મહિનો વિયાણે થયેલ છે. આવની કન્ડિશન તમે જોઈ શકો છો. ખૂબ સારી ભેંસ છે. માથાની બહુ સારી સ્ટ્રિંગની ગોળાઈ અને લંબાઈ કાઠાળી ભેંસ છે. કિંમતની વાત કરીએ કેટલી કિંમત? આ કિંમત 2 લાખ રૂપિયા લગીની ભેંસ છે. 2 લાખ સુધીની. 2 લાખ રૂપિયા લગીની ભેંસ છે. આ ભેંસ હું લાવેલો છું. કેટલી લાવ્યા હતા? કેટલી કિંમત? આ હું લાવેલો તો 1,40,000 રૂપિયાની લાવેલો ગયા વેતરે. આ હા આગલા વેતરે 2 વર્ષ 1.5 વર્ષ પહેલા. 1.5 વર્ષ પહેલા લાવેલો 1,40,000 રૂપિયા. 1,40,000. અત્યારે આની 2 લાખથી 2,20,000 લગીની કિંમત અત્યારે હાજર છે. 2,20,000 સુધીની કિંમત હાજર છે. હા બીજી બાજુની બતાવી દો ને. હા આ જે બાજુની ભેંસ છે એ મેં ઘરે તૈયાર કરેલી છે. હા ઘરે. આ પેલું વેતર જ છે. પેલું વેતર છે. આ અત્યારે ગાભણ છે અને દોવા પણ દે છે. 5-5 લીટર દૂધ છે અને 5 મહિનાનો ગાભ છે. 5 મહિનાનો ગાભ છે. 5 લીટર દૂધ. હા હાજર છે. અને આ કિંમત તો વેચવાની તો નથી પણ અત્યારે આવી ભેંસ લેવા જાવ તો 70 થી 75 થી 80,000 રૂપિયા લગીની થાય. 70 થી 80,000 સુધી. હા ઘરે તૈયાર કરેલી છે. કદ નાનું છે એટલે એની કિંમત ઓછી થાય. તો આને કેટલામાં વેતર છે? આ બીજું વેતર જ છે. બીજું વેતર છે. ખૂબ સારા નસલની ભેંસ છે. આ ઘરે તૈયાર કરેલી છે. આ બાજુમાં બેઠી જાફરાબાદી ભેંસ છે ઈ પણ મેં ઘરે તૈયાર કરેલી છે. આ પણ ભેંસ મેં ઘરે તૈયાર કરેલ છે. છો આ પ્યોર જાફરાબાદી ભેંસ છે. પ્યોર જાફરી છે. હા પ્યોર જાફરાબાદી ભેંસ. આવની કન્ડિશન પણ તમે જોઈ શકો છો. તમે આનો મોટો બતાવી દો ને. હા જો આ પ્યોર જાફરાબાદી. સિંગની લંબાઈ, માથું ચોડું, કેટલા લાંબી ગરદન, લાંબુ કદ, ઊંચું કદ. કાઠાળે. હા બીજું વેતર જ છે. બીજું વેતર છે. હા કિંમતની વાત કરીએ કેટલી કિંમત? કિંમત 2 લાખ રૂપિયા લગીની આ ભેંસ થાય અત્યારે હાજર. 2 લાખ સુધીના થઈ શકે. હા હા. તમે એક ટાઈમનું દૂધ કેટલું ભરો છો? આ એક ટાઈમનું દૂધ હું આ ભેંસનું દૂધ 9 થી 10 લીટર અત્યારે હાજર દૂધ છે. 9 થી 10 લીટર આ એક ભેંસનું દૂધ હાજર છે. આખા દિવસનું કેટલું? 20 લીટર થઈ જાય. 20 લીટર 19 થી 20 લીટર દૂધ આનું થઈ જાય. આનું 19 થી 20 લીટર એક દિવસનું આખા દિવસનું થઈ જાય. એક ટાઈમનું 9 થી 10 લીટર દૂધ છે. હા હા. તો આનું વેતર કેટલામાં છે? આ બીજું વેતર જ છે. બીજું વેતર છે. હા ઘરે તૈયાર કરેલી છે. આ કેટલા મહિનાની વિયાણી છે? આ અત્યારે 3 મહિનાની વિયાજણ છે. 3 મહિનાની વિયાણી છે તો એ 9 થી 10 લીટર દૂધ આરામ હાજર છે. હા આગળ પણ ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ ઓરિજિનલ જાફરાબાદી નસલની છે. ઓરિજિનલ જાફરી. હા આ ભેંસ હું લાવેલો છું. આ ગાભણ છે. કેટલા મહિનાની? આ 5 મહિનાની ગાભણ છે. 5 મહિનાની ગાભણ છે. 5 મહિનાની ગાભણ છે અને અત્યારે એને 4 લીટર દૂધ છે હાજર. લીટર દૂધ છે. અને એની કદ કન્ડિશન, શિંગડાની ગોળાઈની લંબાઈ, ઊંચાઈ તમે જોઈ શકો છો. તો આની કિંમત કેટલી થઈ શકે? આની કિંમત 2.5 લાખ રૂપિયા છે. 2.5 લાખ. તો લાવ્યા તે કેટલી કિંમતમાં લાવ્યા હતા? આ મેં બાખડ લીધેલી. બાખડ કેટલા લીધી? 1,30,000 રૂપિયાની લીધેલી અને 3 મહિનાનો ગાભ હતો ને ત્યારે લીધી. હમણાં 2 મહિના પહેલા જ લીધેલી છે. 2 મહિના પહેલા. હા 1,30,000 ની લીધેલ છે. આટલી બધી કિંમત ભારે કેમ લેવાની? તમને શું? બસ મને એટલો શોખ, કારણ કે ભારે કિંમતની ભેંસું લેવો. ઓરિજિનલ જાફરાબાદી નસલની તમે
ભેંસ લ્યો ને તો એને દૂધની ટકાવારી સારી હોય, ફેટની ટકાવારી સારી હોય. તો આ જાફરાબાદી ભેંસ કેટલા સમય સુધી દોવા દે વધુમાં? આ વધુમાં વધુ 2 વર્ષ, પોણા 2 વર્ષ લગી દોવા દે. ગાભણ હોય પછી પણ વર્ષ દિવસ તમને દોવા દે. ગાભણ હોય તો પછી તમે 2 જ મહિના મૂકવી પડે ભેંસ. 2 મહિના મૂકવી પડે. 2 જ મહિના મૂકવી પડે. વિયાજણ થાય પછી તમે 4-5 મહિને ગાભણ કરો પછી તમને 6-7 મહિના દોવા દે. 6 થી 7 મહિના. 6 થી 7 મહિના દોવા દે. 6 થી 7 મહિના. 7 મહિના દોવા દે. 3 મહિના એને છોડવી પડે. 3 મહિના છોડવી. હા, 2 મહિના. આ ભેંસ પણ છે. આ ભેંસ કેટલી કિંમત? આ કિંમત 1.5 લાખ રૂપિયાની છે. 1.5 લાખ. 1.5 લાખ. આ ગાભણ નથી, આ વિયાણેલી છે. કેટલા મહિનાની? આ વિયાણેલી છે 5 મહિનાની વિયાણેલી છે. 5 મહિનાની વિયાણેલી છે એમને. હા, તમે એનું આચરણ જોઈ શકો છો. દૂધ કેટલું છે? સિંગ અત્યારે આને 9 થી 10 લીટર દૂધ હાજર છે. 9 થી 10 લીટર હાજર. હા, એની શિંગડાની ગોળાઈ જોવો, માથું જોવો, જોઈ શકો છો. એક નંબર ભેંસ છે. હા, અને આ આચરણની કન્ડિશન પણ તમે જોઈ શકો છો. આ બીજી છે, આ ઘરે તૈયાર કરેલ ભેંસ છે. ઘરે તૈયાર કરી છે? હા, આ બીજું વેતર વિયાણી છે. આને 8 થી 9 લીટર દૂધ છે. 8 થી 9 લીટર દૂધ. 8 થી 9 લીટર દૂધ હાજર છે. અને આને વિયાજણ છે 4 મહિનાનું 4 વિયાજણ મહિનાની છે. વિયાણેલી છે. હા, તો કિંમતની વાત કરી કેટલી થઈ? આ કિંમત લગભગ 1,60,70,000 લગીની ભેંસ છે. કઈ વેતર કેટલામાં? વેતર બીજું જ છે. બીજું વેતર છે ને. તો તમે આમાં તમને ભેંસોમાં કેવો અનુભવ થાય છે? ભેંસોમાં મને એમ અનુભવ થાય છે કે ઓરિજિનલ જાફરાબાદી ભેંસની નસલની ભેંસ લો તો તમે એનો દૂધ પણ સારું આપે, બચ્ચા પણ, ઓલાદ પણ એની સારી આવે અને તમારો વિકાસ પણ સારો થાય અને તમારી પ્રગતિ પણ થાય. તમને આમ જાફરાબાદી ભેંસો ગમે કોઈ બંને? નહીં, મને એકેય નસલની ભેંસ ન ગમે. ઓરિજિનલ જાફરાબાદી નસલની જ ભેંસો ગમે છે. અને હું બસ મને શોખ છે એ જ નસલની ભેંસો જ રાખવાનો મને શોખ છે. પાડીઓ કંઈ તૈયાર કરો છો? હા, પાડીઓ તૈયાર કરવી છે. પાડી આ પાછળ બાંધી. બતાવી દો ને. હા, ચાલો. આ પ્યોર પાડી તૈયાર કરેલ છે. કેટલા મહિને? આ અત્યારે 1 વર્ષ દિવસની પાડી છે. વર્ષ દિવસની છે? હા. તો અને તમે કેટલું દૂધ પાવો છો આનું? આને અત્યારે તો દૂધ નથી પાતો. અત્યારે તો એને ખાણ અને નીણ 2 જ વસ્તુ. ખાણ. આવી પાડી ખરીદવી હોય તો કેટલી કિંમત થાય? આ પાડી ખરીદવી હોય તો 30 થી 35,000 રૂપિયા અત્યારે થાય. પ્યોર જાફરી છે ને? હા, ઓરિજિનલ જાફરાબાદી છે. એનું શિંગડું જોવો, એનું માથું જોવો, ઊભી કરી એનું નાક જોવો. આ 1 જ વર્ષ દિવસની પાડી છે. વર્ષ દિવસની પાડી છે તો એ હા, એનું કઠાળી છે એમને. ઊંચી, લાંબી, કાઠી, એનું શિંગડું, એનું કદ જોવો, એનું માથું જોવો, શિંગડાની ગોળાઈ જોવો. તમે ખાણ ખવડાવો એ બતાવી દો ને. કયું ખાણ ખવડાવો? ચાલો ખાણ ખવડાવી દઉં, બતાવી દીધું. આ કયો ફળ છે? આ કપાસિયાનો ખોળ છે. તો તમે એક ભેંસને અંદાજથી કેટલા કિલો ખવડાવો? 3 થી 4 કિલો અંદાજિત. એક ટાઈમનો. 2 ટાઈમ આપવી. 2 ટાઈમ આપો, સવારે અને સાંજે? સવારે અને સાંજે 4 કિલો. 4 કિલો થાય 2 ટાઈમ. 8 કિલો થઈ જાય. 8 કિલો. હા. અને બીજું કઈ? અને આ એક મિનરલ મિક્સચર છે માહીનું. આનાથી ફાયદો શું? આ મિનરલ મિક્સચર આનીથી જે પશુને દૂધની અંદર કોઈ પણ જાતની બીમારી કે એ કોઈ ના આવે અને દૂધમાં થોડુંક ફાસ રહે. આ મિનરલ મિક્સચર માહીનું ખવડાવું છું સરકારી ડેરીમાંથી.